તો હવે પ્રેક્ટિકલ કઈ રીતે શરૂ થાય છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા બધા શ્લોકમાંનો એક શ્લોક છે. કૃષ્ણ પરમાત્મા શું ઈચ્છે છે કે બસ આટલું કરો, બસ આટલું જ કરો, તો જે પરમાત્માનું જ્ઞાન તમને શાસ્ત્રોમાં આપેલું છે, ગુરુજનોથી તમે જે મેળવ્યું છે, એ તમારી અનુભૂતિનો વિષય બને. નિર્માન મોહાજિત સંગ દોષાહ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગૈ ગચ્છન્ત મૂઢા પદમવ્યયંતત. બસ આટલું જ કરવાનું છે. શ્રી ભગવાને કહ્યું. પણ આ લાગે છે એક શ્લોક, એક 4 પદ, પણ ઘણું બધું કરવું પડે છે એમાં. શું કહ્યું? નિર્માન મોહા. મોહમાંથી ફક્ત મુક્તિ નહીં, અતિશયપણે, નિશેષપણે કાયમ માટેની મુક્તિની વાત કરે છે. જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતામાં હંમેશા કૃષ્ણ પરમાત્મા જે વાત કરે છે એને કાયમ માટે, હંમેશ માટે પ્રેક્ટિકલમાં મૂકવાની વાત છે. પ્રવચન સાંભળો કે સાધના કરો કે જપ તપ કરો, ધ્યાનમાં બેસો, પૂજા કરો, ત્યાં સુધી જ નિર્માણ અને નિર્મોહ થવાનું છે? નહીં. હંમેશ માટે, કાયમ માટે. તમે રસોઈ પણ બનાવતા હો, કે કપડાં ધોતા હો, ઝાડુ કાઢતા હો, કે બહાર ફરતા હોય, અન્ન ગ્રહણ કરતા હોય, ઊંઘી જતા હો, કંઈ પણ દિવસમાં જે પણ કંઈ તમે પ્રવૃત્તિ કરો, તમારું આ નિર્માણત્વ, નિર્મોહત્વ કાયમ રહેવું જોઈએ. આ વાત ઉપર ખાસ ધ્યાન આપજો. તો નિર્માન મોહા, માન મૂકી દો. માનનો ક્યારે પ્રશ્ન આવે છે? જ્યારે દુઃખ આવે છે. દુઃખ કેવી રીતે આવે છે? જ્યારે તમને કોઈ અપશબ્દ બોલે, તમારું કોઈ અપમાન કરે કે નિંદા કરે, ત્યારે ઠેસ કોને વાગે છે? આ માનને. માન એટલે અભિમાન. આ અભિમાનનું મૂળ શું છે? અભિમાનનું મૂળ છે અજ્ઞાન. અને આ અજ્ઞાનથી શું થાય છે અનર્થ? અજ્ઞાનથી એવું માની લઈએ છીએ કે હું આ દેહ છું, હું આ મન છું, આ બુદ્ધિ છું, હું આ શરીર મન બુદ્ધિનો સંઘાત છું. અને પોતાને શરીર મન બુદ્ધિનો સંઘાત માની લેવાથી આ અભિમાન જે થાય છે, જે ખોટું છે, અભિમાન અજ્ઞાનવશ છે એટલે ખોટું છે. અને એને લીધે જે પરમ તત્વ અંદર જે છે એના સુધી પહોંચી શકાતું નથી. આપણે આ શરીર મન બુદ્ધિની બાંજગડમાં જ રહ્યા કરીએ છીએ. કોઈએ મને આમ કહ્યું, કોઈએ મારું અપમાન કર્યું, હવે પાછું હું કંઈ કહું, રાગ દ્વેષ ઊભા થાય અને એ આખી શૃંખલા ચાલે. ક્યાંથી શૃંખલા ચાલે? કે ધ્યાયતો વિષયાન પુંસઃ. મને માન મળે એ મારા મનનો અને બુદ્ધિનો જ એક વિષય છે. લોકેશણા જ છે કે મને માન મળે. અને માનને બદલે જો અપમાન મળ્યું અને લોકેશણાનો વિષય જે છે એ થોડો ડિસ્ટર્બ થઈ ગયો, તો શું થાય છે? બધા જ વિષય, ખાલી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નહીં, મનના અને બુદ્ધિના વિષયને પણ આ લાગુ પડે છે. કોઈ પણ વિષયનું ધ્યાન ચિંતન કરીશું તો એનો અંત ક્યાં આવે છે? સંગહતેષુ ઉપજાયતેથી લઈને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને માટે આ માન ક્યાં સુધી લઈ જાય છે? બરબાદ કરી નાખે છે. પ્રણશ્યતિ. માટે નિર્માન મોહા, મોહથી મુક્ત થઈ જાઓ. જે મળ્યું છે એને પહેલા સ્વીકાર કરી લો. જે નથી મળ્યું એને પરમાત્માને ઉપર સોંપી દો. પ્રાર્થના કરો, જોઈતું જ હોય તો પ્રાર્થના કરો. અને તે છતાં પણ જો ન મળે તો પરમાત્માનો પાડ માનજો કે ન આપવા માટે પણ એણે તમારો વિચાર કર્યો, તમે એના મનમાંથી આવ્યા, મનમાં પ્રવેશ કર્યો. આપણી ઈચ્છાએ પરમાત્માના મનમાં પ્રવેશ કર્યો. પરમાત્માએ હા કે ના પાડી. હવે ઈચ્છા પૂરી થઈ કે નહીં થઈ એ વાત જવા દો, પણ આપણે પરમાત્માના મનમાં ફરીને તો આવ્યા, પવિત્ર તો થઈ ગયા.